આજે આપણે બનાવવાના છે તલની ચીક્કી। તો તલની ચીક્કી બનાવવા માટે એક વાટકો તલ અને એક વાટકો ગોળ પણ લઈ લીધું। આપણે લોયું પણ લઈ લીધું છે અને આપણે અહીંયા ગોળ પણ એડ કરી દે। તેમાં ગેસ પર કરશું અને ગોળમાં પાણી પણ એડ કરી દીધું છે ગોળ ઓગળવા માટે। અહીંયા ધીરે ધીરે આપણો ગોળ પણ ઓગળવા લાગ્યો છે। તો અહીંયા ગોળ પણ આપણો ઓગળી ગયો છે અને આવે ત્યાં સુધી એને થવા હું અહીંયા પાના આવે ત્યાં સુધી પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી દઈશ ચીક્કી ચોટે નહીં એ માટે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો પા એકદમ લાલ લાલ થઈ ગયો છે અને હવે આપણે એમાં તલ ઉમેરી દઈશું। તો અહીંયા આપણે એકદમ તલ અને ગોળ મિક્સ કરી તો જ્યાં આપણે તેલ લગાવ્યું હતું ત્યાં આગળ જ આપણે નાખી દીધી છે અને હવે વેલણ લેવાનું, વેલણને તેલ ચોપડીને વણી લેવાનું। ચીક્કી અહીંયા વણાઈને પણ રેડી છે તમે જોઈ શકો। તો ચીક્કીના મેં ગરમ હતી ત્યાં સુધી પીસ પણ પાડી દીધા છે। અહીંયા મેં પીસ પણ પાડી લીધા છે અને વેઇટ કરી હવે થોડું ઠંડુ થવા ત્યારે આપણે એને લઈ લેશું। તો હવે ચીક્કી ઠંડી થઈ ગઈ છે તો એને હવે એક થાળીમાં લઈ। તો હવે આપણી ચીક્કી ઠંડી થઈ ગઈ છે તો હવે એના પીસ પાડી જો એકદમ ઇઝીલી પીસ પડી જાય। આપણી ચીક્કી બનીને રેડી છે અને જોઈ શકો છો કે કેટલી પતલી એકદમ પાપડ જેવી બની છે। તો મળીએ નવી રેસીપી સાથે। ખુશ રહેજો, ખુશ રહેવા દેજો। ત્યાં સુધી બાય।